નવરાત્રિના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંબાજીના બજારોમાં ચણિયાચોળી તથા ટ્રેડિશનલ ડ્રેસ મટીરિયલની ભરપૂર ઘરાકી જોવા મળી રહી છે। આમ તો ગુજરાતમાં અનેક સ્થળોએ ચણિયાચોળી મળી રહેતી હોય છે, તેમાં ખાસ કરીને કચ્છી અને બાડમેરી જેવી પ્રખ્યાત પેટર્નવાળા ટ્રેડિશનલ ડ્રેસની વધુ માંગ જોવા મળી રહી છે। આ વખતે સરકાર દ્વારા ગાર્મેન્ટ્સમાં જીએસટીનો દર ઘટાડતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ડ્રેસ મટીરિયલ અને રેડીમેડ ગાર્મેન્ટના ભાવમાં પણ ઘટાડો થતાં આ વખતે નવરાત્રિની ઘરાકી સારી રહેવાની આશા સેવી રહ્યા છે। નવરાત્રી આવી રહી છે। નવરાત્રીમાં આ વખતે અમે ઓક્સોડાઇઝમાં બહુ બધી ન્યૂ વેરાયટી લાવી છે અને બહુ સસ્તી અને બહુ ઓછી પ્રાઇસમાં લાવી છે। જીએસટી ઘટવાના કારણે રેટમાં પણ આ વખતે બહુ ઓછું મળ્યું છે। રેટમાં પણ અમને બહુ સસ્તું પડ્યું છે। જીએસટીના દર વધારે હોવાથી વેપારીઓને તકલીફ પડતી હતી અને હવે જે સરકારે જે જીએસટી ઘટાડ્યું છે એનાથી પણ વેપારીને બહુ બેનિફિટ થયો છે। હવે શું છે કે અંબાજીમાં જ પ્રોડક્શન થાય છે। અંબાજીમાંથી પ્રોડક્શન થઈ ચણિયાચોળી એ શું છે કે નવરાત્રીમાં ચણિયાચોળીનો બહુ જ ક્રેઝ હોય છે। આજે અમે એકચ્યુઅલી અંબાજી દર્શન માટે આવ્યા હતા, પણ અમે જોડે જોડે અહીંયા ઘણું બધું કલેક્શન જોયું કે ભાઈ રાજસ્થાન અને ગુજરાત બેવનું બોર્ડર જેવું છે આ, રાઈટ। એટલે અહીંયા એટલું બધું કલેક્શન છે કે જે કોમ્બિનેશન ક્યાંય નથી મળતું કોઈ સિટીમાં, એવું ઘણું કલેક્શન અહીંયા મળી રહે છે। અંબાજી એક એવું સેન્ટર છે જે બંને વસ્તુ અહીંયા મળી જશે, ગુજરાતી ટેસ્ટ પ્લસ રાજસ્થાન ટેસ્ટ। આ વખતે બી ડિમાન્ડમાં એવી જ વસ્તુ છે કે ગામઠી અજરક આ બધી પેટર્ન જો છે એ બહુ ચાલે ડિમાન્ડ છે।